હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારમાં વાગે છે 7:30 અને વરસાદે છાંટા ચાલુ જ છે ધીરે ધીરે જ, કેમ કે કાલ હાઈનું વાતાવરણ એવું જ છે, આવું નવું પેક વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ છે। આખી રાત અમારે વરસાદ આવ્યો છે અને માલની ગાડી તમારે તૈયાર જ હતી, રાઈટ જ ભરી લીધી હતી આ લોકોએ, કેમ કે મારે તો જે માલ ભરવાનો છે એ બધું કારખાનાની અંદરથી માલ ભરવાનો છે। ગાડી આપણી અંદર ઠેઠવી જાય, નકર બાયણે ઊભી રહે તો પછી માલ ન ભરાય, કેમ કે સિલિકેટના મુદ્દા હોય એટલે એ બધા પલળે, પણ આપણે પલળે એવું કંઈ છે નહીં, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં। આ બધું પલળી ગયું છે, આખી રાત વરસાદ પડ્યો એટલે સીટ પલળી ગઈ છે, કાચ કંઈ મારા બંધ નથી થતા, એ બધું એમણે ખુલ્લું જ રહે છે, એટલે આખી રાત ગાડી બાયણે પડી ગઈ। તો ઓલા માસ્તરે સવારમાં લઈને વહેલી ટેમ્પો ડેલામાં લઈને પછી તે ભરાયો હોય, કાંઈ વાંધો નહીં, હાલો આપણી સીટ તો એક કોરી છે એટલે પછી આપણે હાઈકે થઈ જાય। જોઈ લો મિત્રો અમારા રસ્તાની હાલત, વરસાદ હોય એટલા જ પોઝિશન હોય, ઓલી બાજુ વરસાદ ચાલુ જ છે, જો આગળ આ બાજુ એવું જ દેખાય છે બધે વરસાદ જેવું। અહીંયા વધારે પાણી ભરાય, વરસાદ જ્યારે વધારે આવે ને અહીંયા વધારે પાણી ભરાય છે, પણ અત્યારમાં થોડુંક ઓછું છે। કેનાલ તો હવે કંઈ ચાલુ કરવાની જરૂર નથી, ભગવાનની દયાથી વરસાદ થઈ ગયો છે, પણ જોઈએ એવો વરસાદ થયો નથી, પણ ઉપરવાળાની મહેરબાની એ બધું રેડી થઈ જાય, વરસાદ એ સારામાં સારો જ થવાનો છે। આ પેલા બધું કેવું અત્યારે લીલું લીલું ભરાઈ ગયા છે મેદાનમાં, કારણ આ ધોયેલો માલ ભર્યો એટલે આમાં ન વાંધો આવે, સિલિકેટનો માલ ભર્યો હોય ને મિત્રો, વજન એટલો હોય ને આમાં ગાડી છૂટવાની બહુ સંભાવના હોય છે આમ, કેમ કે ગયા વર્ષે 2-3 વાર મારા ખૂટી ગઈ છે આ રીતના, સિલિકેટ વાળો માલ હોય એટલે પછી ફૂટવાની તો સંભાવના વધારે રહે છે। હવે આ આપણે આવી ગયો સિંગલ પટ્ટી, પણ આ સીધો લઈ જશે જેતલસર। હાલો તો હવે જવા દઈએ સીધા આપણે જેતલસર, આ પટ્ટી પૂરી થાય એટલે પછી હાઈવે આવશે સીધો રાજકોટ જુનાગઢ હાઈવે, આપણે જવાનું છે રબારિકા ચોકડી। મિત્રો જે આપણે જેતપુર તો પહોંચ્યા નથી, હજી રસ્તામાં જ છે, પણ વરસાદ જો જોરદાર ચાલુ થઈ ગયો છે, સારામાં સારો વરસાદ પડે છે, આપણે જેવો જોતો એવો છે સારો। આપણે જે સિંગલ પટ્ટીના રસ્તામાં જ છે, આ મારા જાય ભલે તંતારા હોકરા નદીઓ બધે બબે કાંઠે વહી જાય એવો વરસાદ પડે, આપણો ટેમ્પો એકથી બંધ રહી જાય એનો કોઈ અફસોસ નથી, વરસાદ સારામાં સારો પડવો જોઈએ। આવના વરસાદ રહે તો મારે આગળ ગમે ને ઊભું રહીને તાલપત્રી બધું ચેક કરવું જોઈએ, કેમ કે પાણી અંદર ઉતરે છે કે નહીં એ બધું મારે જોવું જોઈએ। બપોર તો થઈ ગયા છે, જમવા તો હું આવી ગયો તો ઘરે, પણ બીજો એક નાનો ટેમ્પો આમ લઈને આવ્યો હતો, કે બીજા સોફરેથી ફોન આવ્યો હતો, એટલે અમારા શેઠને કંઈક ફોન છે કે ગાડી ભરેલી એની પડી છે અને એનો ડ્રાઈવર છે નહીં, એટલે મને ફોન આવ્યો કે રાહુલ કે ગાડી ખાલી ત્યાં મૂકતો, એટલે હવે પાછો એનો રિપીટ ફોન આવ્યો હોય કે ખાલી કરીને પાછા સોફરે લેતા હોય એટલે કે અમે ભરી રાખીએ, એટલે અમારો ડ્રાઈવર આવે એટલે લઈને વયો જાય, તો વાંધો નહીં, આપણે હવે ગાડી જો ત્યાંથી નાની લઈ ખાલી કરીને પાછા સોફરે લઈ જઈએ છીએ। અશોક લેલન હા ભીંકુ। તો મિત્રો અત્યારે વાગે છે 3 અને આપણે પાછા ગાડી લઈને નીકળી ગયા છીએ માલ ભરવા, કેમ કે બપોરે તો હું 12:30 તો ગયો હતો ગાડી ભરી, પછી તમને ખબર છે કે હું નાનો ટેમ્પો લેવા ગયો હતો બીજા કારખાને, એનો ડ્રાઈવર કંઈક કામ હતું તો ઘરે વયો ગયો હતો, એટલે શેઠનો મને ફોન આવ્યો હતો, કેમ કે એ સોફરેથી માલ અમારે ત્યાં નાખવાનો હતો, એટલે એ નાનો ટેમ્પો લઈને અમારે ત્યાં એ માલ ખાલી કરીને પછી પાછો હું ટેમ્પો મૂકવાઈ ગયો હતો, તો
આપણે હવે 3 વાગ્યા છે. હવે હું નીકળો હોઉં અને આપણું ડેઈલીનું રૂટિન આ જ છે. જમવાના ટાઈમે ઘરે વહી આવવાનું, જમીન પછી પાછું એક ફેરો કરવા નીકળી જવાનું. એટલે આ એક ફેરો મારો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બીજો ફેરો આપણો કમ્પ્લીટ થવા જાહે હાંજે. એટલે તો હાંજે જ પડી જાય, કેમ કે 4 ઠેકાણેથી માલ ભરવાનો છે. કેવી કેવી ગલીમાંથી ભરવાનો છે ને એ હું તમને આજે બતાવીશ. કેમ કે ત્યાંનું તો બહુ બતાવે નહીં, મોબાઈલમાં અલાઉડ નથી શૂટિંગ. કાંઈ વાંધો નહીં, તોય તમને બતાવવાની કોશિશ કરી. તમને બધાને એમ કે આવડે ખાલી બોલે એનું જ શૂટિંગ આવડવા લે છે, બીજી કાંઈ આસપાસની આવી વસ્તુ છે એવું અમને કાંઈ બતાવતો નથી. પણ મિત્રો એવું હોતું નથી, કેમ કે અમુક કારખાનામાં શૂટિંગ ઉતારવાનું બેન હોય ને અમે શૂટિંગ ન ઉતારી શકીએ. એટલે પછી કઈ રીતના મારે સેટિંગ કરવું, એટલે એવું કંઈ તમને બતાવું નહીં. પણ હવે કોશિશ કરી જ તમને થોડા ઘણું બતાવવાની. આપણે હવે નીકળી છીએ, આગળ ક્યાં ખારી હોટલ આવે ત્યાં ચા પાણી પીવું, નકર પછી રિટર્નમાં એવું હોય, રિટર્નમાં 7-8 વાગી જાય ને તો હું ગમે ત્યાં ચા પાણી પીવા ઊભો રહું છું. હમણાં 4-5 દીથી આદત થઈ ગઈ છે, એટલે 4-5 દીથી જ ઉભરો. પહેલાં એવું કાંઈ હતું નહીં, એટલે અત્યારે તો હું જમીન ચા પાણી પીને પછી જ નીકળો છું. હવે અત્યારે કંઈ જરૂર નથી, હવે રિટર્નમાં ચા પાણી ભરો. માલ ભરી લીધો ત્યાં સુધી તો કાંઈ વાંધો ન આવ્યો, પણ માલ ભરી લો હવે હું નીકળો અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછો સવારની જોઈને મામા એટલે વાંધો નથી. હવે મારા ગાડી ભરાઈ ગઈ, કેમ કે બહારથી માલ ભરવાના તો એક ગોડાઉનની અંદર નહોતો. આ બધું જો વરસાદ ઓલી ભાઈ આપણે જેમ આગળ જતા જઈએ તેમ વરસાદ વધતો જાય છે. આગળ હવે જાઉં તો આગળ નજારો તો બહુ ભયંકર દેખાય છે. ફોનમાં એવું બધું નથી દેખાતું, કંઈ ફોનમાં ચોખ્ખું દેખાય છે. વાંધો નહીં, હાલો આગળ હવે જોઈ લો. વધારે વરસાદ થઈ છે તો ગાડી ગમે ત્યાં રોકવી પડશે, કેમ કે પાણી અંદર ઉતરે. એવું નથી જેતલસરમાં જ વરસાદ હતો, પણ આપણા ગામ બાજુ આપણે સોફર બાજુ જેમ જાતા જઈએ એમ આ બાજુ વરસાદ વધતો જાય છે. જોઈ લો આ ગામડાની સિંગલ પટ્ટી, કેમ કે વરસાદ તો અહીંયા છે જ ચાલુ. જેતલસર આપણે હતા ત્યાં વધારે ચાલુ હતો, હવે માપે છે. કેમ કે આ રોડ ઉપર તો ચાલુ વરસાદે તો બહુ જ ધ્યાન રાખવું પડે. ગમેથી મોટી ગાડી આવે અને અચાનક આપણી ગાડીમાં બ્રેક ન લાગી એટલે અડવાનું કન્ફર્મ જ છે, અડી જ જાય. આ ગાડી આવે. મિત્રો હવે આપણે સોફરે પહોંચવા આવ્યા છે. સારું છે કે આ વરસાદ નથી. વરસાદ ત્યાં જેતપુરમાં જેતલસરમાં ડેડરવામાં એમાં બધે હતો, અહીંયા કાંઈ નથી. જો આ બધી પૂરું છે, સારું થયું. નકર મને તો એમ હતું કે અટાણે વરસાદ છે ને તો સવારની કોઈને મારે અટાણે પલળીને જવું જોઈએ. વાંધો નથી, વરસાદ છે નહીં, લાગે છે કે આવશે. હું ઘરે પૂગી જાઉં પછી તો ભલે નહીં આવે, અને એવું નથી કદાચ આવે તો હું ભલે પલળીને જાઉં, પણ વરસાદ છે. આ બધી તો અત્યારે 1 નંબર લાગે છે જોવામાં. ઉનાળામાં તો જ્યારે એવું બ્લોગ બનાવું ત્યાં બધું આવ ધૂળ ઉઠતી આવે. એક તો મિત્રો બસ હવે આપણો બ્લોગ અહીંથી હું હવે એન્ડ કરું છું. હવે ફરી મળીએ પાછા એક બીજા નવા બ્લોગ.